રાધે રાધે, જય સિયારામ. આપણે ભક્તમાલની અંદર શ્રી શ્રી ભારતેન્દુ હરિશ્ચંદ્રજીનું ચરિત્ર ચાલે છે. આ ભક્તમાલ ગીતા પ્રેસ ગોરખપુરનું છે અને એનું નામ છે ભક્ત ચરિતામ. 26મા વર્ષનો વિશેષાંક હતો આ ભક્ત ચરિતામ. એમાંથી આપણે રસિક ભક્ત ભારતેન્દુ હરિશ્ચંદ્રજીનું ચરિત્ર ચાલે છે. ભારતેન્દુ હરિશ્ચંદ્ર એટલા દાનશીલ હતા કે છૂટે હાથે બધાને દાન આપતા અને આર્થિક સંકટ એની ઉપર ઘણીવાર ઉપસ્થિત થયું, પણ એને ક્યારેય કોઈથી કોઈ પાસે યાચના નથી કરી. મતલબ આર્થિક સંકટ આવતું, ક્યારેક પૈસાની તંગી આવતી, પણ એને ક્યારેય કોઈ પાસે પોતાનો હાથ લાંબો કર્યો નથી. અને એમને ભક્ત સર્વસ્વ, પ્રેમ માલિકા, પ્રેમ સરોવર, પ્રેમ અશ્રુ વણસણ, પ્રેમ તરંગ, ઉત્તરાર્ધ ભક્તમાલ, ચંદ્રાવલી નાટિકા, સત્ય હરિશ્ચંદ્ર અને ભારત દુર્દશા આટલા મોટા મોટા કાવ્યોની રચના કરી અને સાહિત્ય જગતમાં વિજય સ્તંભ સ્થાપિત કર્યો. આમાં મોટા ભાગનું સાહિત્ય એમનું ભક્તિને લગતું છે, ભગવાનને લગતું છે. એ ખુશીની વાત છે. ભારતેન્દુ હરિશ્ચંદ્રજી વલ્લભ સંપ્રદાયની અંદર દીક્ષિત હતા અને શ્રીમદ વલ્ભાચાર્યના કુળ પ્રત્યે એમની અડીક શ્રદ્ધા હતી. તો ભાઈ આ બિલકુલ સાચી વાત છે. વલ્લભ કુલમાં હતા તો વલ્લભ કુલના મંદિરો પ્રત્યે, એના આચાર્યો પ્રત્યે એમની અડીક શ્રદ્ધા હતી અને હોવી જ જોઈએ. હમણાં હું એક ભક્ત હારે ચર્ચા કરતો હતો તો એમણે એમ કીધું કે વૃંદાવનના મહારાજ શ્રી રોજે રોજ હિત હરિવંશની ધૂન બોલાવે છે, તો એનું શું મહત્વ છે? મેં કીધું દરેક આચાર્યના લોકોએ પોતાના આચાર્યની મહિમા ગાવી જ જોઈએ, એમાં કોઈ દોષ નથી. પણ મહારાજ આચાર્યની ધૂન બોલવું, બીજા આચાર્યની ધૂન નાની, એવું ન હોવું જોઈએ. બાકી હરેક કાર્યક્રમ પૂરો થાય કે ચાલુ થાય તો આપણા સંપ્રદાયના નામની, આપણા આચાર્યના નામની ધૂન બોલાવવી જરૂરી છે. એમાં કોઈ દોષ નથી. એટલો તો ગર્વ હોવો જ જોઈએ કે આપણે આ સંપ્રદાયના છીએ. તો મને ગમ્યું વૃંદાવનના મહારાજ શ્રી એમના આચાર્યની શ્રી શ્રી હિતરવંશ મહાપ્રભુની ધૂન બોલે છે, એ ગમ્યું. તો અમારા બાબા બોલે છે નિતાઈ ગોર હરિ બોલ, નિતાઈ ગોર હરિ બોલ. રોજે રોજ સત્સંગ ચાલુ થાય એના 2 મિનિટ અમારા બાબા પણ અમારા આચાર્યની ધૂન બોલે છે. અને વલ્લભ કુલમાં વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી અને સ્વામી હરિદાસમાં કુંજ વિહારી શ્રી હરિદાસ, આ બધા પ્રકારની ધૂનો બોલાતી હોય છે. તો હું એમ માનું છું કે બોલવી જ જોઈએ. જે સંપ્રદાયના આચાર્યને આપણે શરણાગતિ કરી છે એ આચાર્યનું નામ આપણા મુખે આવે એવું કરવું જોઈએ. ભલે 1 મિનિટ બોલીએ, 2 મિનિટ બોલીએ, પણ આપણા આચાર્યના નામની ધૂન બોલવી જરૂરી છે. એનાથી આપણા આચાર્ય પ્રત્યે આપણી નિષ્ઠા રહેશે. પણ એટલું જરૂર કહીશો કે મહારાજ આચાર્યની ધૂન હારી, એનું જ જીવન ચરિત્ર હારું, બીજા આચાર્ય નાના છે ને ફલાણા છે ને એવો ભાવ આવવો જોઈએ નહીં. બિલકુલ આપણા આચાર્યને તો ખૂબ લાડ લડાવો, ખૂબ ઊંચા કરો, પણ બીજાને નીચા કરવાની કોશિશ કરવી જોઈએ નહીં. એટલે ભારતેન્દુ બાપુને વલ્લભ સંપ્રદાયના કુળ પ્રત્યે અનેક આસ્થા હતી, તો એ હોવી જોઈએ. એમાં કાંઈ રસિક ભક્ત ભારતેન્દુ હરિશ્ચંદ્રજીએ ખોટું નથી કર્યું. પોતાના સંપ્રદાયમાં આચાર્યમાં નિષ્ઠા હોવી જોઈએ, પણ બીજાના સંપ્રદાયને નીચો ન માનવો જોઈએ. એમાં રંગીલા હરિશ્ચંદ્રજીએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના આજીવન ઉપાસ્ય માન્યા. મતલબ હરિશ્ચંદ્રજી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ઉપાસ્ય દેવતા માનતા હતા અને આજીવન, મતલબ એને નક્કી કર્યું કે આજીવન હું મારા કાનુડાને છોડીશ નહીં. આનું નામ નિષ્ઠા કહેવાય. નિષ્ઠા એટલે જે ભગવાનને પૈકડા એ ભગવાનની ઉપાસના પછી જીવનભર હાલે. જેને સમર્પણ કરી દીધું પછી એ ઉપાસના જીવનભર હાલે, એને કહેવાય નિષ્ઠા. ચૈતન્ય મહાપ્રભુએ એક દિવસ મુરારી ગુપ્તને કીધું
તો મુરારી ગુપ્ત તું રામ ભક્તિ છોડી દે, કૃષ્ણ ભક્તિ પકડી લે, અને આપણે બે જણા કૃષ્ણના ગુણ ગાસી અને ગુણ ગાતા ગાતા સરસ રીતે જીવન પસાર કરશે. તો મુરારી ગુપ્ત કે મને એક દિવસ વિચારવાનો સમય આપો. તો કે ઠીક છે. મુરારી ગુપ્ત આખી રાત રોયા કે જે માથું મેં રામને આપી દીધું છે એ હવે હું કૃષ્ણને કઈ રીતે આપું. કૃષ્ણને આપી શકાતું નથી એ માથું, કારણ કે આ માથું તો રામજી પાસે વેચાઈ. પછી બીજે દિવસે રોતા રોતા ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે તમે મારી હત્યા કરી નાખો. તો કે કેમ, આવું કેમ બોલે છે? તો કે જો હત્યા નહીં કરો તો ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થશે. તમે કીધું છે કૃષ્ણને ભજો, તો તમારી આજ્ઞાનું ઉલ્લંઘન થાય, પેલા માથું કાપી નાખો. અને જો તમારા કહેવા પ્રમાણે હું કૃષ્ણને ભજું તો મને રામનો અપરાધ થાય છે, એટલે હું મરી જાવી જ હારું છે. તમે મને મારી નાખો. ત્યારે મહાપ્રભુ એને ભેટી પડ્યા. ભેટીને કહે છે તમે તો હનુમાનજીનો અવતાર છો મુરારી ગુપ્ત, તમારું માથું કાપવાની કાંઈ જરૂર નથી, જાઓ તમે રામ ભજન કરો. હું તો તમારી નિષ્ઠાની પરીક્ષા લેતો હતો. તો આને નિષ્ઠા કહેવાય. એકવાર કોઈ ભગવાનને પ્રિયતમ માયના, એકવાર કોઈ ભગવાનને માથું હોઈપું, પછી પ્રણામ બધાયને કરીએ, પણ પ્રેમ એકમાં જ રહેવો જોઈએ. પ્રેમ ઈષ્ટમાં રહેવો જોઈએ, જે આ ઈષ્ટ આપણા હૃદયમાં વસી ગયા છે. પછી બીજાની પૂજા પાઠ કરી લ્યો, એના એના વાર તહેવારે વ્રત કરી લ્યો, કે એના મંદિરમાં દર્શન કરવા જાવ, તો એનાથી અનન્યતા ન તૂટે. એનાથી કોઈ અનન્યતા તૂટતી નથી. આવી વસ્તુ છે. એટલે આમને તો આ જીવન ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધું હતું. કૃષ્ણ ભગવાન જ એના ઈષ્ટ હતા, અને રાધા રાણીના ચરણની શરણમાં લઈને એમની ભક્તિની લતા ધીરે ધીરે હરીભરી થતી. પોતે રાધાજીની શરણમાં પણ હતા. કૃષ્ણ ભક્તિ કરતા હોય તો રાધાજી પ્રત્યે તો ભાવ હોય જ. એટલે એમને રસિક શેખર ઘનશ્યામની વંદનામાં એમ કીધું છે, ભરતી ને નવ નીર બરસત સુરસ અઘોર, જયતી અપુરવ ઘન કો લખી નાચત મન મોર. મતલબ જ્યારે પાણીની ભરતી આવે છે, વાદળ આવે છે, ત્યારે વાદળ ધરતી ઉપર વરસે છે, પણ જયતી અપૂર્વ ઘન કો, પણ હું એ વાદળાની જય જયકાર કરું છું. એ વાદળું અપૂર્વ છે કે જે વરસે છે પછી વરસવાનું કોઈ દી બંધ કરતો જ નથી. આ વાદળું તો ચોમાસાના 4 જ મહિના વરસે, પણ જ્યારે ભગવાન કૃષ્ણ રૂપી વાદળ વરસે છે ત્યારે કોઈ દી એનું વરસવાનું બંધ નથી થતું. લખી નાચત મન મોર, મારો મનનો મોરલો નાચે છે. મારા મનનો મોરલો નાચે છે કે મારી ઉપર કૃષ્ણ રૂપી વાદળું વરસે છે. આવી વાત છે. કહેવાનો ભાવ શું છે કે ઓલું વાદળ તો ચોમાસાના 4 મહિના પૂરતું જ વરસે, પછી વરસતું નથી. પણ ધન્ય છે કૃષ્ણ રૂપી વાદળને, એકવાર ભક્ત ઉપર વરસી જાય પછી ખતમ, પછી ક્યારેય વરસવાનું બંધ થતું નથી. ભારતેન્દુ બાબુ જે કવિતા લખતા, એ કવિતા રાધા કૃષ્ણના ચરણ કમલની સુધારૂપી અમૃતથી ભરેલી હતી. જેમ યમુના નદી, ગંગા નદી કેવું મીઠું અમૃત જેવું પાણી આપે છે, એવી રીતે ભારતેન્દુ બાબુની કવિતા રાધા કૃષ્ણના રસિક ભક્તોને ખૂબ જ રસ આપતી. અને ક્રાંત દ્રષ્ટા કવિ હતા. ક્રાંત દ્રષ્ટા એટલે એને એવી કવિતાઓ લખી કે જાણે દ્રષ્ટિથી જોતા હોય એવી રીતે પોતે કવિતા લખતા. અને એની વિનમ્રતા પણ પરાકાષ્ઠાની હતી. વિનમ્રતા વગર કોઈ ભક્તિ કરી શકતું નથી. જેનામાં વિનમ્રતા નથી એ ભક્ત નથી. વિનમ્રતા વિના વગર ભક્તિ ટકતી નથી. વિનમ્રતા એ પાયો છે. પાયો જો નબળો હશે, અહંકાર હશે, તો ભક્તિ રૂપી દિવાલ બનશે નહીં. એટલે મનુષ્યની અંદર વિનમ્રતા હોવી જરૂરી છે. તો આપણે એમ થાય કે ભારતેન્દુ હરિશ્ચંદ્રના જીવનમાં શું વિનમ્રતા છે, તો જુઓ એના જ શબ્દોમાં, જગત જાલ में नित बंधियो परियो नारी के फंद, मिथ्या अभिमानी पतित झूठो कवि हरिचंद. જગત જાલ में नित બંધ્યો, હું તો જગતના જાળમાં બંધાયેલો છું. રાધા રાણીને એમ કહે છે. હાલાકી પોતે 35 જ વર્ષ જીવ્યા અને 35 વર્ષમાં ખૂબ ભજન કર્યું, તો અહીંયા ચિંતા જુઓ, એમ કે છે કે હું જગતના જાળમાં બંધાયેલો છું. જગત જાલ में नित બંધ્યો, પરિયો નારી કે ફંદ,
હું નારીના ફંદામાં ફસાઈ ગયો છું. કારણ કે 13 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા. એટલે કે હું તો જગત જાળમાં ફસાયેલો, નારીના ફંદામાં ફસાયેલો એક મિથ્યા જીવ છું. અને મિથ્યા અભિમાની પતિત, હું મિથ્યાવાદી છું, અભિમાની છું, પતિત છું. કે જૂઠો કવિ હરિચંદ્ર, હરિશ્ચંદ્ર કવિ વાસ્તવમાં જૂઠો છે. કે ભક્તિનો ઢોંગ કરે છે પણ ભક્તિ કરતો નથી. આવી રીતે પોતાની દીનતા દેખાડે છે. અને દીનતા એ જ ભક્તિનો શણગાર છે. જે ભક્તમાં દીનતા નથી એની ભક્તિની શોભા નહીં થાય. તમે જોજો, એ ભક્તિની શોભા નહીં. દીનતા હશે તો જ ભક્તિની સાચી શોભા થશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ એટલે દીનતા પૂર્વક ભક્તિ કરવી જોઈએ. ભક્તિ એ દીનતાની જનની છે. આવી વસ્તુ આ રીતે કૃષ્ણ પ્રત્યે એમની અનન્ય આસ્થા હતી. આજીવન એને પોતાની રસવતી વાણી દ્વારા રાધા કૃષ્ણના ગુણગાન ગાયા અને પોતાનું જીવન ધન્ય કર્યું. કારણ કે ભગવાનના ગુણ ગાયા વગર જીવન ધન્ય થતું નથી. જીવનને ધન્ય બનાવવું હોય તો ભગવાનના ગુણ ગાવા પડે. આવી વસ્તુ છે. અને રાધા કૃષ્ણના પ્રેમ મિલનનું એને એક ચિત્ર પ્રદર્શન કર્યું છે. એક પદની અંદર એ પદ અહીંયા આપેલું છે કે રાધા કૃષ્ણના દર્શન થયા, એને હૃદયની અંદર રાધા કૃષ્ણના દર્શન થયા ત્યારે કેવો ભાવ ઉત્પન્ન થયો. એ ભાવનું અહીંયા સરસ મજાનું પદ લખેલું છે. મંગલ મહા જુગલ રસ કેલી. આ યુગલ સરકારની જે રસની કેલી છે, રસની જે લીલાઓ છે, યુગલ સરકાર જે લીલા કરે છે રસથી ભરેલી છે. તો મંગલ મહા જુગલ રસ કેલી, જીન તૃણ કરી જગ સકલ અમંગલ પાયન દીને પેલી. જો કોઈ આ લીલાઓમાં રસ લેશે, હરિશ્ચંદ્રજી કહે છે, તો બધાય દુઃખ ભગવાનના પગ નીચે કચડાઈને મરી જશે. એકેય દુઃખ રહેશે નહીં ભક્તને. કારણ કે ભગવાનની લીલા કથાનો રસ એવો છે કે લીલા કથાનો રસ પગની અંદર પીછલી નાખે છે બધા દુઃખો. કોઈ દુઃખ છે ઈ રહેતું નથી મનુષ્યની અંદર. એટલી તાકાત છે. જો એક સંતે પ્રેમથી બોલાવી લેતા હોય મહાપુરુષ, તો એ બધા દુઃખ દૂર થઈ જાય છે. તો પછી આની તો શું વાત કરવી. કાલે એક પ્રસંગ બન્યો. અમે રાત્રે અમારે બાબાને ત્યાં કીર્તનમાં ગયા. તો ગંગારામ ભૈયાએ મને ધરાહાર આગળ બોલાવી લીધા કે આગળ જ બેહો, બાબાની સામે જ બેહો. ઈશારો કરીને બોલાવ્યા પરાણે. પછી તો મારે જવું પડ્યું. ગંગારામ ભૈયાએ કીધું એટલે હું તો ગયો આગળ. પછી એ માનો ને કે બાબાજી આ સત્સંગ કરે છે ને ત્યાંથી 5 ફૂટ જ હું એની સામે હતો બાબાની. પછી તો બાબાની ખૂબ કૃપા દ્રષ્ટિ પડી. આખા સત્સંગની અંદર કૃપા દ્રષ્ટિ પડી. કારણ કે હું 5 જ ફૂટ બાબાની સામે બેઠો હતો. પછી ખૂબ કૃપા દ્રષ્ટિ પડી ને બાબાની પર સત્સંગ પૂરો થયો. સત્સંગ પૂરો થયો એટલે બાબાએ પૂછ્યું, કેમ પ્રિયસરણ આવતા નથી? નારાજ થઈ ગયા લાગો છો અમારાથી, તમે દેખાતા નથી, કેમ આવતા નથી? પછી હું તો કઈ બોલી ન ગયો. મેં કીધું બાબા હું આમ પાછળ ઈશારો કર્યો, પાછળથી વહી જાઉં છું. ગંગારામ ભૈયાએ કીધું, બાબા એ પાછળથી વયા જાય છે, પાછળ આવે છે, પાછળ બેસે છે ને પાછળથી જ પછી વયા જાય છે, કે તમને હેરાન નથી કરતા. तो बाबा के पीछे क्यों बैठते हो, पीछे क्यों बैठते हो, अब से आगे बैठा करो. पर बाबा एम कीधुं, तुम तो हमारे परिवार के सभ्य हो, पुराने हो, आगे बैठा करो. આવું બાબાએ કીધું. તો મને આનંદ આવી ગયો. મેં કીધું જો બાબાની એક શબ્દમાં એટલી તાકાત છે કે સંસારના બધાય દુઃખ ભૂલાઈ જાય. એ સંતોની ને ભગવાનની મીઠી વાણી કોઈ સાંભળી લઈએ પછી એને હું સંસારના દુઃખ અસર કરે. સંસારના દુઃખમાં જે કિચકિચ કરતો હોય ને એને ભગવાનનો રસ જ નથી મળ્યો. રસ મળ્યો હોય કિચકિચ ન કરે એ તો એક અલગ નશામાં હોય. સંસારના દુઃખ એને અડીને વયા જાય તો ખબર ન પડે. જેને રસ મળ્યો છે એની વાતો છે આની. આવી વસ્તુ છે. બાબાએ મને કાલે કીધું, तुम तो घर परिवार के सभ्य हो, आगे ही बैठा करो, पीछे बैठने की जरूरत नहीं है. મને ખૂબ આનંદ આવી ગયો. હવે તો નક્કી કર્યું જ્યારે જઈશ ત્યારે આગળ જ બેહીશ. આવી વસ્તુ છે. પણ સમય થઈ ગયો છે. આ ચરિત્ર આપણે પછી કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.